ડિયર સ્ટુડન્ટ્સ એન્ડ નીટના ફોર્મના સૌથી પહેલાં આપણે ફોટો કઢાવવાનો છે. ફોટાના વિશે આપણે વાત કરી લઈએ કે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી ડિટેલમાં હું તમને ઓડિયો વિડીયોમાં જણાવીશ. આખું ઇન્ફોર્મેશન બુલેટિન વાંચી લીધું છે, પણ સૌથી પહેલાં ફોટો આપણે પડાવવાનો છે, તે પછી જ આપણે ફોર્મ ભરી શકશું. પાસપોર્ટ સાઇઝ ફોટો જે છે એની 8 કોપી જોઈશે અને પોસ્ટકાર્ડ સાઇઝ 4x6ની જે સાઇઝ હોય છે એની 4 કોપી. આ તમારે પાસપોર્ટ સાઇઝની 8 કોપી અને પોસ્ટકાર્ડ સાઇઝ 4x6ની સાઇઝની 4 કોપી કઢાવવાની છે. હવે એની કન્ડિશન શું છે, મેં 10 પોઈન્ટ લખ્યા છે. નંબર 1, કલર ફોટો હોવો જોઈએ વ્હાઇટ બેકગ્રાઉન્ડ સાથે. કલર ફોટાના પાછળ વ્હાઇટ બેકગ્રાઉન્ડ હોવું જોઈએ. માથા પર ટોપી કે ગોગલ્સ, કેપ અને ગોગલ્સ નહીં ચાલશે. નંબર 3, રેગ્યુલર ચશ્મા જે પહેરતા હોય એ એલાઉ છે. જે નંબરના ચશ્મા પહેરતા હોય એ લોકો એલાઉ છે, ચશ્માની સાથે ફોટો લઈ શકે છે, ફક્ત ગોગલ્સ નહીં પહેરી શકે. નંબર 4, દુપટ્ટા કે હિજાબ છોકરીઓ પહેરતી હોય છે તો એ વેલિડ છે, પણ કાન દેખાવા જોઈએ, આખું ફેસ આપણું દેખાવું જોઈએ અને કાન પણ ઓપન હોવા જોઈએ, એ ઢંકાયેલા નહીં હોવા જોઈએ દુપટ્ટામાં કે હિજાબમાં. નંબર 5માં 80% ફેસ રિકગ્નાઇઝેશન થવું જોઈએ, કે મોઢું સામેથી એકદમ ઓળખાવામાં આવવું જોઈએ અને બંને કાન જે છે ઓપન હોવા જોઈએ, દુપટ્ટા કે હિજાબમાં ઢંકાયેલા નહીં હોવા જોઈએ. નંબર 6, સ્ટુડન્ટ્સનું નામ અને જે તારીખે ફોટો કેપ્ચર કરે છે તે તારીખ હોવી જોઈએ. નંબર 7, 2025નો જ ફોટો ચાલશે. 2025 પહેલાંના 2024ના ફોટા નહીં ચાલશે. ઇવન 2024 ડિસેમ્બર બી હોય તો નહીં ચાલશે, કેમ કે એક જગ્યાએ એમને ચોખ્ખું લખ્યું છે કે 2025ના જ ફોટો જોઈશે. જાન્યુઆરી પછીના જોઈએ એટલે 2025 આપણે પકડી લો. એટલે હાલમાં તમારે નવો ફોટો કઢાવવો પડશે, જૂના ફોટા નહીં ચાલશે. નંબર 8, સેમ ફોટો તમારા એડમિટ કાર્ડમાં બી જોઈશે, કાઉન્સેલિંગ પર્પઝમાં બી જોઈશે. એટલે તમને 8 કોપીનું કહે છે. તમે 8થી વધારે પણ કઢાવી શકો છો, કે તમારે સ્કોલરશિપના ફોર્મ ભરવા હોય ત્યાં પણ તમને કામ લાગશે. 8ની જગ્યાએ 12 બી કઢાવો તો વાંધો નહીં, સેમ ફોટો દરેક જગ્યાએ તમારો ચાલશે. નંબર 9, પોલરોઇડ અને કોમ્પ્યુટર જનરેટેડ ફોટો નોટ એક્સેપ્ટેબલ. આ ફોટા નહીં ચાલશે. આપણે કેમેરામેન પાસે ફોટો સ્ટુડિયોમાં જઈને જ ફોટો કઢાવવો પડશે. પોલરાઇડ અને કોમ્પ્યુટર જનરેટેડ ફોટો એક્સેપ્ટ નહીં થશે. નંબર 10, બ્લર્ડ ફોટો નોટ એક્સેપ્ટેબલ. એટલે તમે જે ફોટો કઢાવો છે તે એકદમ ક્લિયર હોવો જોઈએ. પ્લસ જ્યારે તમે અપલોડ બી કરે ત્યારે તમારે ધ્યાન રાખવાનું છે કે બ્લર અને ઝાંખો નહીં હોવો જોઈએ. તમારું ફેસ દેખાવું જોઈએ, ઓળખવામાં આવવું જોઈએ. ફેસ ક્લિયરલી વિઝિબલ હોવું જોઈએ અને બંને કાન પણ આપણા વિઝિબલ હોવા જોઈએ, દેખાવા જોઈએ, ઢંકાયેલા નહીં હોવા જોઈએ. આનું ધ્યાન રાખશો તો તમારો ફોટો એક્સેપ્ટ થઈ જશે, તો ફોર્મ પણ એક્સેપ્ટ થઈ જશે. એટલે આજના ઓડિયોમાં ફક્ત તમને ફોટાના વિશે જ માહિતી આપી છે, અને હવે પછી જે હું તમને ઓડિયો વિડીયો અપલોડ કરીશ એમાં નીટના ફોર્મના વિશે જે પણ માહિતી ઇન્ફોર્મેશન બુલેટિનમાં છે એની જરૂરથી હું માહિતી આપીશ. ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખો જેથી તમને અપડેટ મળતી રહે, અને બીજા સ્ટુડન્ટ સુધી જરૂરથી એને શેર કરજો.